પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સુરેલી ગામનું આ દ્રશ્ય છે. જનકલ્યાણ વિદ્યાલય ખાતે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હોળી પ્રસંગની ઉજવણી થઈ હતી અને હોળી પ્રાગટ્ય દિવસની ઉજવણી ધામધૂમપૂર્વક ગ્રામજનો દ્વારા ઉજવતા જોવા મળી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને સમગ્ર પરિવાર સહિત લોકો પ્રદક્ષિણા કરતા જોવા મળી રહ્યા છે. ત્યાં પ્રદક્ષિણા કરી શ્રીફળનું હોમ હવન કરવામાં આવતું હોય છે અને સાથે આ પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવતા જોવા મળી રહ્યા છે. એક તરફ હોળિકા દહન કરવામાં આવી રહ્યું છે, બીજી તરફ નવા વરવધુ પણ આ વર્ષે તેઓ આ નવા કપડાં પહેરી અને પ્રદક્ષિણા કરતા જોવા મળી રહ્યા છે, જેમાં એકતાના પણ દર્શન થતા હોય છે અને સમગ્ર સમાજ એક સાથે મળી આ હોળી પર્વની ઉજવણી કરતો જોવા મળી રહ્યો છે. પંચમહાલ જિલ્લાનું આ દ્રશ્ય છે કે જ્યાં મોટી સંખ્યામાં હોળિકાષ્ટીના દિવસે એટલે કે હોળીના દિવસે હોળી પ્રગટાવ્યા બાદ આ દહન પ્રક્રિયા પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો પ્રદક્ષિણા પાણી લઈ અને સાથે શ્રીફળ લઈ અને આ પ્રદક્ષિણા કરતા હોમ હવન કરતા જોવા મળી રહ્યા છે અને સાથે સાથે આ મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયેલા અને આ દર વર્ષે આ રીતે પરંપરાગત રીતે હોળી પર્વની ઉજવણી કરતા હોય છે. તે પ્રમાણે આ વર્ષે પણ આ હોળિકાષ્ટમી એટલે કે હોળીની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં હોળીની ઉજવણી કરાઈ હતી. 14ના દિવસે હોળીની ઉજવણી થઈ હતી, ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સુરેલી ગામે કાર્તિક પૂર્ણિમાની હોળીનો પ્રસંગ અને એના બીજા દિવસે એટલે કે રવિવાર અને શનિવારના દિવસે પણ આ ઉજવણી કરવામાં આવતી હોય છે. સળંગ 5 દિવસ સુધી ધૂળેટી પર્વ પણ ઉજવવામાં આવતું હોય છે. એટલે કે હોળીના દિવસે શુક્રવારના દિવસે હોળીનો પ્રાગટ્ય દિવસ એટલે કે રાત્રે 11 વાગે હોળીને પ્રાગટાવવામાં આવી હતી અને તેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અને આમ શુક્રવારની રાત્રેનો આ પ્રસંગ છે. ત્યારબાદ શનિવારે પણ મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ અને ગરબી પ્રસંગ અને ધૂળેટી પર્વની ઉજવણી કરતા હોય છે. તે જ રીતે આ પર્વ ઉજવાતું હોય છે. ત્યારે આજ રોજ સુરેલી શહેરા તાલુકામાં આવેલું આ શ્રી જનકલ્યાણ વિદ્યા મંદિરના મેદાનની અંદર મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ અને આ હોળી દહન કાર્યક્રમ કરતા જોવા મળી રહ્યા છે અને સાથે સાથે ગરબીના કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે અને ગીતો ગાય અને હોળીની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. આ જૂની અને પરંપરાગત ઉજવણી કરવામાં આવી રહી છે. હોળીનો તહેવાર રંગો, ઉત્સાહ અને નવી ઉર્જાનો તહેવાર છે. અનિષ્ટ પર સારાના જીતના પ્રતીક તરીકે પણ ઉજવવામાં આવે છે. હોળીનો તહેવાર આધ્યાત્મિક રીતે મહત્વનો છે, પરંતુ હોળીમાં પવનની દિશા મહત્વની માનવામાં આવે છે. હોળીમાં પવનની દિશા અને હોળિકા દહન બાદ જ્વાળાઓની દિશા પરથી આગામી વર્ષ કેવું રહેશે તેનો વર્તારો જાણકારો દ્વારા કાઢવામાં આવતો હોય છે. લોકજીવન પર તેની કેવી અસર રહેશે, શાંતિ, સમૃદ્ધિ અને ભવિષ્યનું અનુમાન પણ કરવામાં આવે છે. પવનની દિશા પરથી વરસાદ તેમજ દુષ્કાળનું અનુમાન પણ થાય છે. હોળીનો તહેવાર રંગો, ઉત્સાહ અને નવી ઉર્જાનો તહેવાર છે. તે અનિષ્ટ પર સારાની જીતના પ્રતીક તરીકે પણ ઉજવવામાં આવે છે. હોળિકા દહન પહેલાં હોળીના એક દિવસ પહેલાં એટલે કે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાના દિવસે પણ કરવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષે પણ સારા એવા દિવસે બપોરથી લઈ અને મોડી રાત સુધી આ હોળિકા દહનના કાર્યક્રમ કરવામાં
આવતા હોય છે. ત્યારે શુક્રવારના રોજ આ હોળી દહન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. પવનની દિશા પરથી આગમન વરસાદરૂપ વર્તારો પણ કરવામાં આવતો હોય છે. ત્યારે હોળીમાં પવનની દિશા ખૂબ જ મહત્વની માનવામાં આવતી હોય છે. પવનની દિશાથી શાંતિ, સમૃદ્ધિ અને ભવિષ્યનું અનુમાન પણ કરી શકાય છે. ત્યારે વરસાદના આગમન અને હોળીમાં ઉત્તર દિશાનો પવન ફૂંકાય તો વરસાદ સારો થાય અને શિયાળો સારો ગણાય. તેમજ હોળીમાં પૂર્વ દિશાનો પવન ફૂંકાય તો ખંડવૃષ્ટિ થાય. હોળીમાં નૈઋત્ય દિશાનો પવન સાધારણ વરસાદ લાવે છે. આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સુરેલી ગામનું દ્રશ્ય છે. સમગ્ર ગુજરાતમાં હોળી પ્રાગટ્ય પર્વની ઉજવણી થઈ રહી હતી ત્યારે તે દિવસે સુરેલીમાં હોળી નહીં મનાવવામાં આવી, પરંતુ તેના બીજા દિવસે એટલે કે ફાગણની પૂનમના રોજ હોળીની ઉજવણી કરવામાં આવી હતી. અને આ હોળીની ઉજવણી પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા. સુરેલીના ગ્રામજનો અને તેમાં નવા વર વધુઓ પણ હોળીની પ્રદક્ષિણા કરતા જોવા મળી રહ્યા છે. અને તેમાં સોફા પહેરી અને વરરાજા બનીને પણ તેઓ આ ઘડો લઈ અને આ પ્રદક્ષિણા કરી અને તેઓ આ પ્રદક્ષિણા કરીને હોળી માતાનો પ્રાગટ્ય દિવસની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. શહેરા તાલુકાના સુરેલી ગામનું આ દ્રશ્ય છે. સમગ્ર ગુજરાતમાં હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. 14ના દિવસે હોળી ઉજવણી થઈ હતી. ત્યારે સુરેલીમાં ફાગણની પૂનમના દિવસે જ હોળી મનાવવામાં આવે છે તેવી માન્યતા છે. કોઈ પણ તારીખ હોય, પરંતુ ફાગણની પૂનમના દિવસે જ હોળીનો પ્રાગટ્ય દિવસ અને તેના બીજા દિવસે ધૂળેટી પર્વ મનાવવામાં આવતું હોય છે. ત્યારે ગ્રામજનો મોટી સંખ્યામાં હોળીના પ્રાગટ્યના સમયે પ્રદક્ષિણા કરતા જોવા મળી રહ્યા છે. એક તરફ અગન જ્વાળાઓ અને એટલી અસહ્ય ગરમી જોવા મળી રહી છે અને તેની સામે જ આ પ્રદક્ષિણા કરતા જોવા મળી રહ્યા છે. હોળિકા દહન પ્રસંગે 2 હોળીઓ પ્રગટાવવામાં આવતી હોય છે અને આ હોળી પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. સમગ્ર રાજ્યમાં આસુરી શક્તિ પર વિજય પ્રાપ્ત કરવા માટે હોળીની મનાવવામાં આવતી હોય છે. ત્યારે આવા જ પ્રસંગે હોળિકા દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. અને પરંપરાગત મુજબ હોળી પર્વની અહીંયા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે અને 500 વર્ષથી વધુ પુરાણ સમયથી આ ઉજવણી કરાય છે. અને મોટી સંખ્યામાં ગ્રામજનો મોડી રાત્રે 11:15ના સુમારે 14 તારીખના રોજ અને તેમાં પણ ફાગણની પૂનમના દિવસે
જનકલ્યાણ વિદ્યા મંદિરના પ્રગ્રાણમાં મોટા મેદાનની અંદર આ હોળી પર્વની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. પંચમહાલ જિલ્લાના સુરેલી શહેરા તાલુકાનું આ સુરેલી ગામ છે ને સુરેલી ગામની આ વસ્તી છે કે જેઓ સમગ્ર સમાજ અને સમગ્ર લોકો સાથે મળી અને પરંપરાગત રીતે આ ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. હોળી આ એક મહાપર્વ છે અને હોળી અને ધૂળેટીનું પર્વ પંચમહાલ જિલ્લો અને દાહોદ જિલ્લામાં ખૂબ જ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે અને તે પણ સળંગ હોળીના પ્રાગટ્યના બીજા દિવસથી જ 5 દિવસ સુધી સતત ધૂળેટીના પણ દર્શન કરતા જોવા મળી રહ્યા છે અને ધૂળેટી પણ મનાવવામાં આવતી હોય છે અને ધૂળેટી 5 દિવસ સુધી ઢોલ નગારાના તાલ સાથે ગરબીઓના તાલ સાથે મનાવવામાં આવતી આપ દ્રશ્ય જે નિહાળી રહ્યા છો તે હોળી પ્રાગટ્ય પછી ગ્રામજનો પ્રદક્ષિણા કરતા જોવા મળી રહ્યા છે અને આ પ્રદક્ષિણા કર્યા બાદ હોળિકા દહન કરવામાં આવતું હોય છે અને તે પરંપરાગત મુજબ જ્યારે પ્રાગટ્ય દિવસે હોળિકા દહન થયા બાદ આ હોળીમાં જે દ્રશ્ય આપ નિહાળી રહ્યા છો તે દ્રશ્ય મુજબ ગ્રામજનો પ્રદક્ષિણા કરતા જોવા મળી રહ્યા છે અને આ પ્રદક્ષિણા બાદ ગ્રામજનો પોતાના ઘરે જતા હોય છે અને હોળી પ્રાગટ્ય દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાનું સુરેલી ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં મોડી રાત્રે પૂજન વિધિ કર્યા બાદ આ હોળિકા દહન અને હોળિકા પ્રાગટ્ય દિવસની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. હોળી પ્રાગટ્ય પરંપરાનું આ પર્વ એટલે હોળી તહેવાર, પરંતુ એક રંગ અનેક હોલિકા દહન, ધૂલિકા વંદન, ધૂળેટીનું પર્વ એટલે કે મોજ મસ્તીનું પર્વ જેવા અનેક પર્વની જેમ આ એક પર્વ મનાવવામાં આવતું હોય છે. હિન્દુ સંસ્કૃતિના પ્રત્યેક વર્ષનું ફાગણ સુદ પૂનમના દિવસને હોળી પર્વ તરીકે ઉજવાય છે, જ્યારે આ બીજા દિવસ એટલે કે ફાગણ વદ એકમના દિવસે ધૂળેટી પર્વ રંગે ચંગે ઉજવણી કરવામાં આવે છે. શાસ્ત્રોમાં થયેલા ઉલ્લેખ અનુસાર માસ નામ ઉત્તમે માસે એટલે કે મહિનાનો પણ ઉત્તમ જો માસ ગણાતો હોય તો આપણા આ માસોમાં સૌથી ઉત્તમ ગણાતો માસ એટલે ફાગણ માસની ગણતરી થાય છે અને આ જ માસમાં ફાગણ માસમાં ઋતુ પણ બદલાય છે. આ સમયને પાનખર પણ કહેવામાં આવે છે. ખરી ગયેલા પાન, ફળ, ફૂલના સ્થાને નવી અંકુરતા કૂપળો, ફૂલો અને ફળથી વનરાજી ખીલતી હોય છે અને તેવા સમય આ પ્રસંગ ઉજવવામાં આવતો હોય છે હોળી પ્રાગટ્ય દિવસ. ધરતી માતા અત્યંત સુહામણા દ્રષ્ટિગોચર થાય છે. વસંતનું મનભાવના આગમનથી આ માસનો પ્રારંભ થાય છે. હોળી અને ધૂળેટી પર્વની ઉજવણી પાછળ એક પૌરાણિક માન્યતા પણ સંકળાયેલી છે જે સદીઓથી પ્રચલિત છે. આવો આપણે એ માન્યતાની ઝલક પણ માણીએ. એ ઝલકમાં જોઈએ તો હિરણ્ય કશ્યપ નામે રાજા, જાણે દૈત્યનો અવતાર, પરંતુ કાદવમાં કમળ, પુત્ર પ્રભુ ભક્તિ પ્રહલાદ, પિતા ભગવાનનો વિરોધ, પુત્ર ભગવાનનો પરમ ભક્ત અને બંનેને પોતાની જીદ પર અડગ. પિતાએ પુત્રની જીદ ન છોડાવી શકતા હત્યાના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ આ તો સાચો ભક્ત બનીને બહેન હોલિકાની મદદથી હિરણ્ય કશ્યપે પ્રહલાદને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ થયું ઉલટું. હોલિકા થઈ બળીને ભસ્મ અને પ્રભુ ભક્ત પ્રહલાદ અગ્નિમાંથી બહાર આવ્યો હસતો અને રમતો. ત્યારથી આ પ્રસંગ ઉજવાય છે. પ્રજાજનોએ મનાવ્યો આનંદનો ઉત્સવ, ખુશીથી એકબીજા પર ઉડાડ્યા રંગ અને ગુલાલ. બસ કહેવાય છે કે ત્યારથી ફાગણ સુદ પૂનમના દિવસને હોળી તરીકે અને ફાગણ વદ પડવાના દિવસથી ધૂળેટી પર્વ તરીકે રંગે ચંગે અબાલ વૃદ્ધો સૌ કોઈ હોંશથી ઉજવતા જોવા મળે છે. હોળી અને ધૂળેટી પર્વ જાણે મર્યાદા પાલનનું નહીં, પરંતુ મજા મૂકવાનો લોકોત્સવ. ભારતભરમાં વિવિધ પ્રાંતોમાં વિવિધ રીતે આ પર્વની વૈવિધ્યપૂર્ણ રીતે ઉજવણી થાય છે. આ પર્વ આદિવાસી જીવનની કલ્પના પણ ન કરી શકાય. ખરેખર તો મનુષ્યને પણ એકતાનો આંચડો સતત ઓઢી રાખે છે, પરંતુ ક્યારે તેને પોતાના જેવો છે તેવો બનાવવાની અગમ્ય ઈચ્છા થાય છે ત્યારે તે હોળી અને ધૂળેટી જેવા ઉત્સવ નિમિત્ત છે. તત્કાલ રૂરતો બેફામ બને છે, ફરીથી તેના સામાજિક કલ્ચરમાં કરચલામાં ભરાઈ જાય છે. હોળી ઉત્સવનું જો કોઈ શ્રેષ્ઠ પાસું હોય ને તો ગીત, સંગીત અને નૃત્ય અને સાથે સાથે ગરબી છે. હોળીનો સીધો સંબંધ વસંત ઋતુ સાથે છે. વસંત એટલે કે આનંદ, ઉલ્લાસ, પ્રકૃતિનો વૈભવ. ગીત, સંગીત, નૃત્ય પહેલાં વસંતોત્સવ
રૂપે મહોનોત્સવ તરીકે ઉજવાતો હતો. રાધા કૃષ્ણના હોળી ખેલનનો હજારો પદ મળી આવે છે. હોળી એ કવિઓ અને સંગીતકારોને ખૂબ જ પ્રેરણા આપે છે. વૈષ્ણવ મંદિરમાં પણ ગીત સંગીતથી જ હોળીની ઉજવણી કરવામાં આવે છે. ઉપશાસ્ત્રીય સંગીતમાં હોળીનો ખાસ પણ પ્રકાર હોય છે. હોળી ગીતોમાં ચોક્કસ શાસ્ત્રીય રાગ વપરાય છે. વજ્ર, અવધી, ભોજપુરી જેવી બોલીઓમાં પણ હજારો હોળીઓના ગીત જોવા મળતા હોય છે. વૈષ્ણવ મંદિરોમાં ગવાતા હવેલી સંગીતોમાં પણ હોળી વિષયક પદો ચોક્કસ રાગ અંગીકારોમાં આજે પણ ગવાતા હોય છે. ત્યારે ગરબી પણ ગવાતી હોય છે. ગીતોની પરંપરા, નાટકો, ફિલ્મો, ગીત વગેરે કેટલા હિન્દી ફિલ્મોમાં પણ હોળી અને ધૂળેટી પર્વને યાદગાર બન્યા છે. એક સમયે સંગીત નિર્દેશકો નૌશાદો રાહુલદેવ બર્મનને સ્વરબદ્ધ કરેલા હોળી ગીતો માટે સર્વશ્રેષ્ઠ પણ છે. હોળી ધૂળેટી પર્વનો ઉત્સવ એ ખરેખર ફાગણના રંગોથી આપણા જીવનને રંગીન બનાવતો, વસંત ઉત્સવમાં પણ સંયમની દીક્ષા આપતો, સંઘનિષ્ઠાનો મહિમા સમજાવતો, તેમજ માનવતામાં અને માનવ સમાજમાં રહેલી અસંત વૃત્તિને બાળવાનો એટલે કે આસુરી શક્તિને બાળવાનો સંદેશ આપનારો આ ઉત્સવ છે. અને સમૂહમાં સાર્વજનિક ભારતીય સંસ્કૃતિને જાળવતો આ એક ઉત્સવ છે હોળી અને ધૂળેટી. આમ અસત્ય ઉપર સત્યનો વિજય અને રંગ ગુલાલનું પર્વ એટલે હોળી ધૂળેટી પર્વ. હવે આપ જાણો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સુરેલીનું દ્રશ્ય કે જ્યાં આ હોળી વિશે કેવી કેવી માન્યતા અને ધૂળેટી પર્વની કેવી માન્યતાઓ છે અને તેમાં ગરબી સહિતના અનેક પ્રસંગોની ઉજવણી કરવામાં આવતી હોય છે. તે ઉજવણી વિશે આપ જાણો. ધૂળેટીના દિવસે રંગોત્સવ મનાવવામાં આવે છે અને આ પર્વની ભવ્ય રીતે ઉજવણી આ વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવતી હોય છે. જેમાં અબાલ વૃદ્ધો તમામ લોકો એકઠા થઈ અને વહેલી સવારથી જ ગરબી સાથે આયોજન કરતા હોય છે અને તેમાં પણ રંગોત્સવ મનાવવામાં આવતો હોય છે. અને રંગ ઉત્સવ મનાવતા ગ્રામજનો જોવા મળી રહ્યા છે. આ દ્રશ્ય આપ નિહાળી રહ્યા છે. 4 માટીના લાડવા બનાવેલા છે અને તેમાંથી વરસાદની આગાહી કરવામાં આવતી ખેડૂતો જોવા મળી રહ્યા છે. અને બીજી તરફ ગરબી રમતા પણ ખેડૂતો જોવા મળી રહ્યા છે. આ રીતે પંચમહાલમાં હોળી અને ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે અને મોટી સંખ્યામાં ગ્રામજનો પાણી ત્યાંથી ગ્રહણ કરતા અને લઈ જતા જોવા મળી રહ્યા છે. અને આપ ગરબી નિહાળો. હા બોલો જસવંતજી. પ્રાચીન સમયથી અમારા ગઢિયાજી હોળી બારતાએ અમે આત્મસ્તક અમે ચાલુ કરીએ છીએ. અમે ખાડો ફોડીને મય અંદર 4 લાડવા મેં માટીના અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. પછી એની ઉપર અમે માટલું મેળીએ. પહેલી અમે ખાડ પૂજા કરીએ, દહીં, કંકુ, ચોખા. પછી એને ઘડો ડાબ્યા પછી ઉપર બીજે દંડ કાઢીએ અમે આખા ગામના લોકો થઈને. પછી ઘડો કાઢ્યા પછી અમે ગામના આખા સંયુક્ત ભેગા થઈને નારિયેળ છે, લાડવા છે, બધું પ્રસાદ તરીકે અમે વેચીએ છીએ. અને પછી અમે અફીણ કોહમમાં કરી અને રામ રામ કરીને અમે બધા વેરવીએ છીએ 12 મહિને. આનું મહત્વ શું છે? જે તમે લાડવા મૂકો છો તો શા માટે મૂકો છો ને આ પરંપરા કેમ આવી છે? લાડવાનું મહત્વ એ છે કે અષાઢ, શ્રાવણ ને ભાદરવો એમાં કયો લાડવો પધરેલો છે એ પછી અમે સંયુક્ત બીજું કરીએ કે ભાઈ શ્રાવણમાં કે ભાદરવામાં વરસાદ વધારે પડશે એ અમે અનુમાન કરીએ. અત્યાર સુધીની હોળીઓ ગઈ, તમારી ઉંમર 60 વર્ષની થઈ છે તો 60 વર્ષની અંદર તમે આ નિયમનું પાલન પરંપરાગત કર્યું છે. એમાં કેટલી વખત તમે જે ધાર્યું છે એ પ્રમાણે વરસાદ પડ્યો છે ને એ જ પ્રમાણે ખેડૂતોને ખેતીમાં એ લોકો આગળ પોતાની કરી શકે છે એ માટેની આ પરંપરા. તો આ પરંપરા કેટલા અંશે સાચી છે ને એમાં તમે કેટલી આસ્થા ધરાવો છો એ બાબતે શું કહેશો? તમે બોલો. જો આ પરંપરા પ્રમાણે અમે 99% આ જે પરંપરા એના પર સક્સેસ જઈએ છીએ. બરાબર. આમાં જે કુદરતી રીતે જે લાડવા પલરે છે કે અષાઢ, શ્રાવણ, ભાદરો, આસો જે પ્રમાણે પલરે છે એ પ્રમાણે વરસાદ થાય છે અને ખેડૂતો એ પ્રમાણે ખેતી પણ કરી રહ્યા છે. આમાંથી ખેડૂતોને આ વર્ષે ખેતી કેવી થશે એ પ્રમાણે એ લોકો આયોજન કરે છે. હા, એટલે ખેડૂતોનો અંદાજ આવી ગયા. તમે કહો કે આ રીતે આ મહિનામાં કેટલો વરસાદ પડશે, શ્રાવણમાં કેટલો પડશે, ભાદરવામાં કેટલો પડશે, આષાઢમાં કેટલો પડશે એ રીતે ખેતીનું આયોજન કરે છે.
હા, એટલે ખેતીનું આયોજન કરીને લોકો માટે છે કે આ રીતે વરસાદ પડવાનો તો એ પ્રમાણે તમે ખેતી વસ્તુની જે જરૂરિયાત છે એ પ્રમાણે તમે ખરીદી કરીને આગળ જઈ કહી છે. એટલે ખેતીમાં ઉત્પાદન વધારો થાય એના માટેની આ પરંપરા છે, ધાર્મિક પરંપરા છે. અને કેટલા વર્ષોથી ચાલે અને ક્યારથી શરૂ છે? આવું તો આ ગેડિયા કરતા આવ્યા છે એ પ્રમાણે અમે પણ કરતા જઈએ છીએ, બરાબર. અને એ માન્યતાના આધારે અમે પણ ચાલીએ છીએ. અત્યારે શું નામ છે ને ગામ તમારું? અમારું ગામ આ સુરેલી, શહેરા તાલુકામાં આવેલું સુરેલી ગામ, નવી સુરેલી. તમારું આ નામ? જનકલ્યાણ વિદ્યા મંદિરના પ્રાંગણમાં આ હોળી પ્રગટીએ છીએ અમે. માટે જે વરસાદની વાત કરવામાં આવે, વરસાદ કેવી રીતે પડવાનો હોય છે તેની પરંપરાગત રીતે અહીંયા જે ચાર તેના માટીના બનાવેલા હોય છે તેમાંથી જે વધારે ભીનો થયો ત્યાં વધારે વરસાદ પડે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવતું હોય છે. ગામની આ વર્ષોથી ચાલી આવતી આ પરંપરા છે, અને પરંપરા મુજબ અહીંયા ગરબી ગાવામાં આવતી હોય છે. અને વહેલી સવારથી જ ગ્રામજનો એકઠા થઈ અને જે રાત્રે વિધિપૂર્વક જે ગળો મૂકવામાં આવ્યો હોય છે અને આ ગળાની અંદર પાણી ભરેલું હોય છે, તે સમગ્ર ગ્રામજનો આ પાણી સવારે લેવા આવતા હોય છે અને આ પાણીનું જલપાન કરતા હોય છે. તે રીતે પરંપરાગત રીતે અહીંયા ઉજવણી કરવામાં આવતી હોય છે. અને ગરબીનું આયોજન સવારમાં કરવામાં આવતું હોય છે, રાત્રે મોડી સાંજ સુધી અહીંયા. હા, એટલે ત્યારે પેલું શું કે ગ્રુપનો કોમ્પિટિશન રહેતી ને હવે બધા સુધારો આવી ગયો. એ તો આવી ગયું બધું આવી ગયું, હવે આવી ગયું. હા, વિડીયો તો સમાચાર. બસ આનો ઇતિહાસ શું છે બોલશો? વિધિ કરે છે આવશે કોણ બોલી શકશે? સક્ષમ મહેન્દ્રભાઈ બોલી શકે. કઈ છે બતાવો. પરંપરાગત પૂનમના દિવસે ગેડિયાથી જે આગળ જે કરતા તે પ્રમાણે ફાગણ સુદ પૂનમના દિવસે જ હોળી પ્રગટાવવામાં આવે છે. અને બીજે દિવસે ધૂળેટીનો તહેવાર પણ અમે રંગે ધામધૂમથી ઉજવીએ છીએ. અમારા પ્રકૃતિના દેવ તરીકે આ જે સામાજિક અને ધાર્મિક રીતે એકતાનું બંધન કે ભાઈચારો રહે તે રીતે અમે આ હોળીનો તહેવાર ઉજવીએ છીએ. આસુરી શક્તિ પર વિજય મેળવવા માટે આખા ગુજરાતમાં ભલે 14ની બારતા હોય પણ અમે વર્ષોથી જ ફાગણ સુદ પૂનમની જ બારીએ છીએ. ભલે આખા ગુજરાતમાં 14ની બરી જાય પણ અમે ફાગણ સુદ પૂનમને દાડો જ અમે હોળી બારીએ છીએ. ઓકે, ચાલો બસ. જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવો આ 4 માસના 4 જે મૂકવામાં આવે છે, માટીના લાડવા બનાવવામાં આવતા હોય છે. અને આ 4 લાડવામાં જે વધારે પલળ્યું હોય તે મુજબ વરસાદ પડતો હોવાની માન્યતા ધરાવતા હોય છે. તે પ્રમાણે આજ રોજ અહીંયા ધૂળેટીના દિવસે વહેલી સવારે ખોદકામ કરી અને તેમાંથી આ 4 માટીના કાઢવામાં આવ્યા હતા લાડવા, અને તેને જોવામાં આવ્યા ત્યારે ભાદરવા માસમાં વધારે વરસાદ હોવાની માન્યતા લોકો માની રહ્યા છે. તે પ્રમાણે દર વર્ષે વર્ષોથી પરંપરા ઉજવી રહ્યા છે અને તે પ્રમાણે જ અહીંયા વરસાદ પડતો હોવાનો ખેડૂતો જણાવી રહ્યા છે. ત્યારે આ પંચમહાલ જિલ્લાના સુરેલી ગામની અંદર સમગ્ર સુરેલી 1 અને સુરેલી 2 આ બંને ગામોના લોકો એકઠા થઈ અને શ્રી જનકલ્યાણ વિદ્યા મંદિર સુરેલી ખાતે ઉજવણી કરતા હોય છે. આમ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવતી હોય છે. અને ગરબી ગઈ અને મનોરંજનપૂર્વક આનંદ માણતા ગ્રામજનો જોવા મળી રહ્યા છે. આપ જે દ્રશ્યમાં નિહાળી રહ્યા છો તે સવારનું દ્રશ્ય છે. 10:30નો સમય છે. જનકલ્યાણ વિદ્યા મંદિર છે અને તેની અંદર વહેલી સવારે
થી માંડીને અત્યાર સુધી ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ગરબી મુજબ પરંપરાગત રીતે ગરબા ગાતા લોકો જોવા મળી રહ્યા છે. જે સુરેલી ગામનું આપ દ્રશ્ય નિહાળી રહ્યા છો. પંચમહાલ જિલ્લાના સુરેલી શહેરા તાલુકાની નવી સુરેલી અને જૂની સુરેલીમાં છે. આ નવી સુરેલીનું દ્રશ્ય અને જૂની સુરેલી બંનેનું વચ્ચે આવેલી આ માધ્યમિક શાળા છે અને માધ્યમિક શાળામાં દ્રશ્યનું આપ નિહાળી રહ્યા છો કે જે લોકો ગરબી ગાઈ રહ્યા છે તો આપ નિહાળો તેવા શું ગરબીમાં ગાઈ રહ્યા છે અને તે પ્રમાણે હોળી અને ધૂળેટી પર્વ વર્ષોની પરંપરા મુજબ મનાવવામાં આવતું રહ્યું છે. જે આપ નિહાળી રહ્યા છો ત્યારે આપ માની રહ્યા છો કે જે ભારતીય સંસ્કૃતિની પરંપરા અને પરંપરા મુજબ આયોજન કરવામાં આવતું છે અને પરંપરા મુજબ પ્રદક્ષિણા કરી અને માન્યતા પ્રમાણે હોળીની મનાવણી કરવામાં આવતી હોય છે જે ગ્રામજનો ઉજવી રહ્યા છે. પકડી રાખો ને ચારે મારે જોઈશ બધા ચારે જોડે રાખો ને કયા પલળેલા કયા આ બે બધા આમાં લાઈનસર કયો મહિનો રાખેલો એવું ખબર પડે આ બાજુ જરા એવું નહીં પણ એવું હોય ને ચોમાસાનો પહેલો મહિનો બીજા નંબર આ પહેલો નંબર સૌથી વધારે પલળેલો કયો મહિનો છે? ત્રીજા નંબરનો ત્રીજા નંબર અષાઢ બસ આવી હવે કરો તમારી વિધિ વાંધો નમસ્કાર દર્શક મિત્રો, આપ પહોંચી રહ્યા છો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સુરેલી ગામમાં અને સુરેલીમાં પણ આવેલી છે શ્રી જન કલ્યાણ વિદ્યા મંદિર અને એના પ્રગ્રાણમાં હોળી અને ધૂળેટીના પર્વનું એક વિશેષ મહત્ત્વ હોય છે અને આ વિશેષ મહત્ત્વની જો વાત કરવામાં તો હાલમાં જ અહીંયા એક કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે જે હોળીના પર્વને નિમિત્તે અહીંયા આ કાર્યક્રમ કરવામાં આવતો છે. હોળી અને ધૂળેટીનું પર્વ રંગે ચંગે અહીંયા શ્રી જન કલ્યાણ વિદ્યા મંદિર સુરેલીના મંદિર જે શાળા છે તેમાં આ ઉજવણી કરવામાં આવતી હોય છે. સમગ્ર ગુજરાતમાં હોળીની ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ અહીંયા પરંપરાગત રીતે આ જે પૂનમ હોય છે તે પૂનમના દિવસ ફાગણની પૂનમના દિવસે જ અહીંયા હોળીની ઉજવણી કરવામાં આવતી હોય છે અને બીજા દિવસે પરંપરાગત મુજબ અહીંયા જે ધૂળેટી પર્વ મનાવવામાં આવતું હોય છે. જ્યારે હોળીનું પર્વ જે મનાવવામાં આવતું હોય છે ત્યારે તે પ્રસંગને અનુરૂપ અહીંયા સમગ્ર સુરેલી ગામના લોકો એકઠા થતા હોય છે અને 500 વર્ષથી વધુ સમયથી અહીંયા એક જ જગ્યાએ એક જ સ્થળે રાત્રિના સુમારે 11 વાગે હોળીને પ્રગટાવવામાં આવી હતી અને આ હોળી જે પ્રગટાવી હતી અને હોળી પ્રગટાવ્યા બાદ સમગ્ર ગ્રામજનો એકઠા થતા હોય છે અને તેમાં જે વર વધુ જે નવા હોય છે તે વર વધુ
અહીંયા પ્રદક્ષિણા કરી અને પાણીનું પ્રદક્ષિણા કરીને શ્રીફળનું હોમ હવન કરતા હોય છે. અને આ જે હોળી પર્વ હોય છે એ હોળી પર્વને લઈને હોળી પ્રગટાવતા પહેલાં વિધિ કરવામાં આવતી હોય છે, ખાડો ખોદવામાં આવતો હોય છે. અને આ ખાડો ખોદ્યા બાદ તેની અંદર એક ગળો મૂકવામાં આવે છે. તેના 4 માસ દર્શાવવામાં આવતા હોય છે, જેમાં વરસાદની વાત કરવામાં આવતી હોય છે. અને આ 4 મહિના પ્રથમ, બીજો અને ત્રીજો અને 4 માસનો જે વરસાદ હોય છે તે કેવી રીતે પડે છે તે પરંપરા મુજબ અહીંયા આયોજન કરવામાં આવતું હોય છે. અને 4 તે માટીના કુલર જેવું બનાવવામાં આવતું હોય છે અને તે નીચે જમીનની અંદર મૂકવામાં આવે છે અને તેની પર માટલું મૂકવામાં આવે છે અને માટલામાં પાણી ભરવામાં આવે છે. અને આ પાણી ભર્યા બાદ સુરેલી ગામના લોકો અહીંયા હોળી માટેને સમગ્ર સામાન એકઠો કરતા હોય છે અને હોળી માટેના લાકડાથી લઈને સમગ્ર વસ્તુ એકઠી કરી અને રાત્રિ દરમિયાન હોળી પ્રગટાવવામાં આવતી હોય છે. આ હોળી પ્રગટાવ્યા બાદ સમગ્ર ગ્રામજનો અહીંયા પ્રદક્ષિણા કરતા હોય છે પરંપરા મુજબ. અને તેમાં જે નવા વર વધુ હોય તેઓ પણ પ્રદક્ષિણા કરતા હોય છે.